चेतवणी की तो चेतवणी ने धमकी की तो धमकी घरे खाना भाई मना ने मारी गाड़ी आवे मना मोटरसाइकिल लड़ी जाए मार नाखे भाई गाड़ी गाड़ी काच फोड़वा आवे मारू जाहिर में चेतवणी की तो चेतवणी ने धमकी की तो धमकी घरे खाना भाई दर अठवाडिये राउंड मारशे અમારે તો હાથમાં ધોકો લેવાય નહીં ચગાવે એટલે લેતા હવે અસામાજિક તત્વોની ખેર નથી। પોલીસ તો કામ કરી જ રહી છે, પરંતુ 2 મહિના બાદ હું પરત આવ્યો છું। કેટલાક મને સમાચારો મળતા હતા કે મોરબીમાં નાની નાની વાતે અસામાજિક તત્વોએ બેફામ બન્યા છે। બાઇક સામે શું અથડાણું, કોઈ વ્યક્તિની હત્યા કરી દેવામાં આવી છે। હવે આ તમામની ખેર નથી। આ શબ્દો મોરબીના ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી કાંતિભાઈ અમૃતિયા કે જેમણે મોરબીમાં કાનાભાઈ તરીકે ઓળખે છે તેમના છે। કાંતિ અમૃતિયાએ 2 મહિના બાદ મોરબીની અંદર પરત ફર્યા અને હાથીની અંબાડી ઉપર બેસાડી કાંતિ અમૃતિયાનું જે સ્વાગત થયું એ સ્વાગત બાદ મોરબીમાં ચર્ચાઓ શરૂ થઈ છે કે હવે અસામાજિક તત્વોની ખેર નથી। બે મહિના કરતા વધારે સમયથી રાજ્ય સરકારના મંત્રી અને મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ કેન્સરની બીમારી સામે લડત લડતા હતા। 2 મહિના કરતા પણ વધારે સમયથી મુંબઈની હોસ્પિટલમાં તેમની સારવાર ચાલતી હતી અને સારવાર બાદ કાંતિ અમૃતિયાએ કેન્સરને મહાત આપી ફરી એકવાર મેદાને ઉતર્યા છે। મોરબીની અંદર કાંતિ અમૃતિયા પહોંચતાની સાથે જ હાથીની અંબાડી ઉપર તેમનું મોરબીના નાગરિકોએ અને સાથે જ મોરબીના ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓએ સાથે રહીને તેમનું સ્વાગત અને સન્માન કર્યું। પરંતુ ચર્ચાએ હાથીની અંબાડી કરતા વધુ એ ચર્ચા થઈ રહી છે કે જાહેર મંચ ઉપરથી કાંતિ અમૃતિયાએ મોરબીમાં કેટલાક અસામાજિક તત્વોને ખુલ્લી ચેતવણી આપી દીધી છે કે હવે મોરબીમાં કાનાભાઈ આવી ગયા છે। મોરબીની પોલીસ તો કામ કરી રહી છે, પરંતુ પોલીસની સાથે સાથે હું પણ એ મોરબીના અસામાજિક તત્વોને કહી દઉં છું, હવે તમારે કાયદામાં રહેવું પડશે। આ ચર્ચાની સાથે જ મોરબીમાં ભારતીય જનતા પાર્ટીનો આંતરિક વિખવાદ પણ ક્યાંક ખુલીને સામે આવતો હોય ને તેવું પણ દેખાયું। સૌથી પહેલા કાંતિ અમૃતિયાની એ ચેલેન્જ સાંભળો, એ અસામાજિક તત્વોને આપીએ કે હવે હું આવી ગયો છું, તમારે એ કાયદામાં તો રહેવું જ પડશે અને જે પણ અસામાજિક તત્વો હશે જેને મોરબી પોલીસ તો કામ કરી રહી છે, પણ હવે કાંતિ અમૃતિયા પણ નહીં મૂકે। નિવેદન પહેલા સાંભળો। 2 મહિનામાં મનાને મારીને ગાડી આવે મનાને મોટરસાઇકલ લડી જાય માર નાખે ભાઈ ગાડીના કાચ ફોડવા આવે મારું જાહેરમાં ચેતવણી કયો તો ચેતવણી ને ધમકી કયો તો ધમકી ઘરે ખાના ભાઈ દર અઠવાડિયે રાઉન્ડ મારશે। જેમ પ્રદીપભાઈ કીધું 15 દી પહેલા મેં લોક દરબારનું કીધું હતું ડીએસપી ને ડીઆઈજી લોક દરબારમાં માત્ર 12 કેસ આવ્યા, દુકાનો ખોલી નાખી હતી। પણ મારી લાગણી છે ઘણી વાર એવું બનતું હોય રાજકીય છેડા નહીં દાદાગીરી કરતા હોય, કોઈ પોલીસના છેડા દાદાગીરી, પણ એ પિનિયા બધા કાઢી નાખજો જેના હોય એના। આ ગામમાં વેપારીનું ગામ છે, આખા સૌરાષ્ટ્રને આખા દુનિયાના માણસે કામ કરવા આવે એ શાંતિ જોઈ એના માટે અમે લડવા થયા છીએ। 100% દુઃખની વાત છે 2 મહિનામાં 2-5 કિસ્સા થયા, પણ આવતા દિવસોમાં જ્યાં પણ હું કઈ જાહેરમાં ક્યાં પણ કાંઈ થયું છે ત્યાં જ અમારા ડિપાર્ટમેન્ટને કહીને એને વળગોળિયા કાઢશે। હવે અમારે તો હાથમાં ધોકો લેવાય નહીં ચગાવે એટલે લેતા, પણ મોરબીની શાંતિ માટે રાજકીય માણસની શું જવાબદારી હોય? વિકાસના કામ એ પ્રજાના પૈસાના હોય, એ કામ 100% સારા થવા જોઈએ। બીજું ગામમાં શાંતિ જોઈએ, શાંતિ હોય તો જ માણસને ધંધો કરવાની મજા આવે। કોઈ ઇન્ડિયન ન હોવા જોઈએ, કોઈ દાદાગીરી ન હોવી જોઈએ, એ અમારો પહેલેથી લત છે। આ નિવેદન એ અસામાજિક તત્વોની સામે આપ્યું, પણ મોરબીના
એક કાર્યક્રમની અંદર કે જ્યાં રાજ્ય સરકારના મંત્રી અને મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાનું એ હાથીની અંબાડી પર બેસાડીને સ્વાગત કરવામાં આવ્યું, સાધુ સંતોની ત્યાં હાજરી. પણ ત્યાં ખૂટતું એ કંઈક અજુગતું એ દેખાયું પણ ખરા. મોરબી ભાજપના કેટલાક દિગ્ગજ નેતાઓ એ મંચથી દૂર રહ્યા. કેટલાક લોકો એ કાંતિ અમૃતિયાની ગેરહાજરીની અંદર મોરબીએ કબજે કરવા માંગતા હતા. આવા સવાલો એ સોશિયલ મીડિયાની અંદર ચર્ચાતા હતા અને એ જ સવાલો કાંતિ અમૃતિયાને પત્રકારોએ પણ પૂછ્યા કે કાંતિભાઈ, તમારી ગેરહાજરીની અંદર મોરબીની અંદર આ પ્રકારની ઘટનાઓ બનતી હતી. અને ત્યારે કાંતિ અમૃતિયાએ વિરોધીઓને જવાબ પણ આપ્યો. અને જે મંચ ઉપર કંઈક અજુગતું દેખાતું હતું, કંઈક ખૂટતું દેખાતું હતું, એ હતું મોરબી ભાજપનો વિવાદ અને વિખવાદ. વિવાદ અને વિખવાદ એટલા માટે કેમ કે ભારતીય જનતા પાર્ટીના મોરબીના દિગ્ગજ નેતાઓ કે જેઓ પ્રદેશ સંગઠનની અંદર અને મોરબીના સંગઠનની અંદર હોદ્દો ધરાવે છે તેઓ પણ ત્યાં ગેરહાજર હતા. આ તમામની વચ્ચે ભાજપના આંતરિક વિખવાદની ચર્ચાઓ વચ્ચે કાંતિ અમૃતિયાએ વિરોધીઓને શું જવાબ આપ્યો એ સાંભળો પહેલા. ફૂગો હોય ને, ફૂગો આપણે બર્થડે ની ફુગાઓ આપણે હવા ભરી રાખતા હોય. ફુગામાં હવા લાંબી રહીએ નહીં, ટાઈમ કર્યું હોય. ફુગામાં હવા નું ટાયર હોય ને, ટાયર વગણ હવાના ટાયર હવે આવી ગયા એટલે બધા વગણ હવાના ટાયર વાળા એટલે ગમે એટલા ટન ગાડી હોય ને તો એમાં વાંધો એ બધું ફુગાય. જેને જે કરવું એ કરે. કાનાભાઈ એની ટીમ, વેપારીની ટીમ છે, કાર્યકર્તાની ટીમ છે. તમે પણ નજરે જોયું, આજે જોયું નજરે ઉપર તપ હોય માણસની. પડખે બેવું હોય ને તો એમ થાય કે અડી જશે તો ક્યાં, અને અડી ગઈ છે વારે ન લાગે. ભાઈ હતાળુમાં અડી ગયા હતા રાજ્યના મુખ્યમંત્રીને, તો આમાં તો બીજું શું હવે. કેટલાક ફુગાઓની જેમ ફૂલાયેલા છે, ગમે ત્યારે તેની હવા જતી રહે. અમારામાં તો એવી હવા છે કે હમણે એ ટાયર નવા આવ્યા છે કે જે હવા વગર પણ ચાલે. અમે એ ભારતીય જનતા પાર્ટીના મજબૂત પાયા છીએ, આવું કાંતિ અમૃતિયાએ કીધું. અને આ નિવેદન આપતાની સાથે જ વિરોધીઓને જવાબ પણ આપી દીધો. અને હવે ચર્ચાએ મોરબીની અંદર શરૂ થઈ છે કે કાંતિ અમૃતિયા આવતાની સાથે જ શું હવે મોરબીમાં ફરી એકવાર અસામાજિક તત્વો જે બેફામ બન્યા છે તેઓ હવે કાયદાના સકંજામાં આવશે? શું ફરી એકવાર મોરબી એ શાંતિમય બનશે ખરા? આ સવાલો એટલા માટે ઉઠી રહ્યા છે કે કાંતિ અમૃતિયાએ જાહેર મંચ ઉપરથી પોલીસના વખાણ પણ કર્યા અને સાથે જ અસામાજિક તત્વોને ચેતવણી પણ આપી હતી. એટલા માટે